અંકલેશ્વર જીઆઈડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ગત રોજ સાંજે ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના ઉપક્રમે કવિ સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ સર્જકો મુકેશ જોશી, હિતેન આનંદપરા, સુરેશ ઝવેરી, ભરૂચના કવિઓ હેમાંગ જોશી, કિરણ જોગીદાસ ઉપસ્થિત રહ્યા હતા. તો કાર્યક્રમ દરમિયાન મુંબઈના કલાકાર દંપતી અર્ચના શાહ તેમજ જોલી શાહે અદ્ભુત ગંગા સતીની એકાંકી પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના નરેશ પૂજારા, મનોજ આનંદપુરા, ઉદ્યોગ અગ્રણી NK નાવડિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓફિસે ભાગવાનું છે, કાગળો લખવાના છે, ફોન ઉચકવાના છે, સામે ઝીકવાના છે, બગાસા ખાવાના છે, સુસ્તી કાઢવાની છે, ટાઈપિંગ કરવાનું છે, ઓવરટાઈમ કરવાનો છે, ઓફિસેથી છૂટવાનું છે, મિત્રોને મળવાનું છે, નિંદામાં ભળવાનું છે, બસ લાલ છે, મકાન ચોરસ છે, પૃથ્વી ગોળ છે, ઘરે આવવાનું છે, ટાઈ કાઢવાની છે, બૂટ ઉતારવાના છે, વાતો કરવાની છે, સાથે જમવાનું છે, પાણી પીવાનું છે, ગુટલા કાઢવાના છે, રેડિયો સાંભળવાનું છે, સુવાનું છે, સપના આવવાનું છે. સપનામાં બસમાં જગ્યા નથી, મકાનને આકાર નથી, પૃથ્વી ગોળ નથી, મારે ફરી પાછા ફરી મરી જરી હા કહેવાનું છે, હસવાનું છે, વહેલા જાગવાનું છે. રોજ મારી ધાર કાઢે છે, કસોટી પર ઉતારી રોજ મારી ધાર કાઢે છે, મને અણવા સમય પણ અવનવા હથિયાર કાઢે છે, મને અણવા સમય પણ અવનવા હથિયાર કાઢે છે, છતાં વિશ્વાસ છે સાચો કે એ જ તારણહાર છે સાચો, છતાં વિશ્વાસ છે પાકો કે એ જ તારણહાર છે સાચો, ડુબાડી દઈ અચાનક નાવ મારી બહાર કાઢે છે. એ ગઝલના બે છૂટા શેર કહીશ કે સફરમાં ઊંઘ આવે તો તરત આવી જગાડે એ, સફરમાં ઊંઘ આવે તો તરત આવી જગાડે એ, હું મારી જ ભીતર જાગતો એક પીર રાખું છું. ને નથી હું દ્રૌપદી કે કૃષ્ણ આવે ને બચાવે લાજ, નથી હું દ્રૌપદી કે કૃષ્ણ આવે ને